યુનિટ 2 ડેન્ટલ હેલ્થ દાંતનું આરોગ્ય. Sonia had a severe toothache. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. સોનિયાને દાંતનો સખત દુખાવો હતો. તે ન તો કંઈ ખાઈ શકતી હતી, ન તો શાળાએ જઈ શકતી હતી. દુખાવાને કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું. તે ઊંઘી શકતી પણ નહોતી. Sonia, "Oh, Ma, it's unbearable. We must visit a dentist," said her uncle, Ashokbhai. The same evening, they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. Sonia, "Oh, Ma, આ તો અસહ્ય છે. આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે," તેના કાકા અશોકભાઈ બોલ્યા. તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડૉક્ટર બંસી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા: "હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ?" ડૉક્ટર શર્મા: "કેમ છો? શું થયું તને?" સોનિયા વિથ ડિફિકલ્ટી: ડૉક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટૂથેક." સોનિયા મુશ્કેલીથી: "ઓહ મા, ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો છે." ડૉક્ટર શર્મા: "આઈ કેન સી. લેટ મી ચેક ઇટ. સિટ ઇન ધ ચેર પ્લીઝ." સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડૉક્ટર શર્મા: "લાગે જ છે. મને તપાસવા દે. ખુરશીમાં બેસ પ્લીઝ." સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે. ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા: "નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આહ." ડૉક્ટર શર્મા: "હવે તારું મોં ખોલ અને આહ બોલ." સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી: સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર દેન ધીસ." સોનિયા ધીમેથી તેનું મોં ખોલે છે. માફ કરજો ડૉક્ટર, હું મારું મોં આનાથી વધારે પહોળું ખોલી શકતી નથી." ડૉક્ટર શર્મા: "ધેટ્સ ઓકે." મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધી પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. I see a black spot on of your molars. There seems to be a cavity there. ડૉક્ટર શર્મા: "ચાલશે." સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ એટલે કે તપાસવાનું સાધન ફેરવતા: "મને દેખાય છે. એક પ્રિમોલર ઉપર એક કાળો ડાઘ મને દેખાય છે. ત્યાં કદાચ કેવિટી એટલે કે પોલાણ છે." અશોકભાઈ સ્ટાર્ટલડ: "અ કેવિટી?" અશોકભાઈ આશ્ચર્યચકિત થઈને: "કેવિટી?" ડૉક્ટર શર્મા: "યસ, અ કેવિટી, એન્ડ ક્વાઇટ અ બિગ વન. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow?" ડૉક્ટર શર્મા: "હા, કેવિટી અને ઘણી મોટી પણ. આજે હું થોડી દવાઓ લખી આપું છું. આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ત્યારબાદ જ આગળનો ઉપચાર શક્ય છે. શું તમે આવતીકાલે આવી શકશો?" અશોકભાઈ: "આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો." અશોકભાઈ: "આવતીકાલે તો હું બહારગામ હોઈશ." ડૉક્ટર શર્મા: "વેલ, સોનિયા કેન કમ અલોન. શી ઇઝ અ બ્રેવ ગર્લ." ડૉક્ટર શર્મા: "સારું, સોનિયા એકલી આવી શકે છે. તે બહાદુર છોકરી છે." સોનિયા: "યસ ડૉક્ટર, આઈલ હેવ ટુ." સોનિયા: "હા ડૉક્ટર, મારે આવવું જ પડશે." નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. શી ડીડ નોટ હેવ મચ પેઇન. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ ટાઈમ. બીજે દિવસે સોનિયાને સારું લાગ્યું. દુખાવો બહુ નહોતો. આપેલા સમયે તે ફરીથી ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર શર્મા: "હાઉ ડુ યુ ફીલ ટુડે, યંગ લેડી?"
ડૉક્ટર શર્મા, આજે તને કેમ છે? સોનિયા, મચ બેટર. સોનિયા, ઘણું સારું. ડૉક્ટર શર્મા cleaned the cavity with an air rotor. Then she filled it with a white substance known as light cured composite filling material. It contains synthetic resin, silica as filler and photoactivator etc. ડૉક્ટર શર્માએ એર રોટર વડે તેની કેવિટી સાફ કરી. ત્યારબાદ તેમણે લાઇટ ક્યુઅર્ડ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ તેમાં ભર્યો. તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. ડૉક્ટર શર્મા, યસ, ઇટ્સ ડન. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડૉક્ટર શર્મા, બસ થઈ ગયું. એક પણ શબ્દ બોલ્યા વિના તારું મોં ખુલ્લું રાખવા માટે આભાર. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા. સોનિયા, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? સોનિયા, ડૉક્ટર, મને આ કેવિટી શા માટે થઈ તે કહેશો? ડૉક્ટર શર્મા, વેલ, ટેલ મી વન થિંગ. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ડૉક્ટર શર્મા, વારું, મને એક વાત કહે, શું તને મીઠાઈ ભાવે છે? સોનિયા, યસ, આઈ એમ. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. સોનિયા, હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ ગમે છે. ડૉક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન થિંગ. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? ડૉક્ટર શર્મા, મને હજી એક વાત કહે, શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી શું તું તારું મોં સાફ કરે છે? સોનિયા, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. સોનિયા, ના ડૉક્ટર, હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા, દેટ્સ ધ પ્રોબ્લેમ. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. ડૉક્ટર શર્મા, તે જ સમસ્યા છે. તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. તારે દિવસમાં 2 વાર, એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ, ડૉક્ટર? સોનિયા, બ્રશ કરવાની સાચી રીત શું છે, ડૉક્ટર? ડૉક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways only. But the right way is to move it upwards and downwards so that it cleans the tiny bites of food stuck between the teeth. The gum lines should also be brushed with gentle strokes. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. ડૉક્ટર શર્મા, મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે, પણ ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ, જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા નીકળી જાય. પેઢા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. એટલું જ નહીં, પ્રત્યેક ભોજન બાદ અને જ્યારે પણ તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે તારે તારું મોં સાફ કરવું જ જોઈએ. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન, ડૉક્ટર? સોનિયા, મને કારણ કહેશો, ડૉક્ટર? ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. Now, germs feed on these food particles who eventually eats up parts of the teeth too. They destroy the enamel coating the teeth and in a long run it leads to cavity.
ડૉક્ટર શર્મા, દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. જો તમે તમારું મોં સાફ ન કરો તો ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ તમારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યામાં ચોંટી જાય. હવે જંતુઓ આ ખાદ્ય પદાર્થના અંશો ખાશે અને આખરે તમારા દાંતના અમુક ભાગ પણ ખાઈ જશે. તે એટલે કે જંતુઓ તમારા દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને લાંબે ગાળે તે કેવિટીમાં પરિણમશે. સોનિયા, એનેમલ કોટિંગ? વોટ્સ ધેટ? સોનિયા, એનેમલ કોટિંગ? તે શું છે? ડૉક્ટર શર્મા, ફોર ધેટ you need to understand the construction of our teeth. Our teeth have 3 layers. The uppermost white layer is called enamel. It is the hardest and strongest part of our body. The second layer is called dentin. It is slightly yellowish. The innermost layer is called dental pulp. In your molar, there was a cavity which now no more exists. ડૉક્ટર શર્મા, તે માટે દાંતની રચના સમજવી પડશે. આપણા દાંતને 3 પડ હોય છે. સૌથી ઉપરના સફેદ પડને એનેમલ કહે છે. તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. બીજા પડને ડેન્ટિન કહે છે. તે થોડું પીળું હોય છે. સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. તારા મોલર એટલે કે દાંતમાં એક કેવિટી હતી જે હવે નથી. સોનિયા, મોલર? વોટ ઇઝ ઇટ? સોનિયા, મોલર તે શું છે? ડૉક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધી ચાર્ટ. There are 2 types of teeth, deciduous teeth, also known as milk teeth, and permanent teeth. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. Thereafter, new permanent teeth come up. They are usually 32 in number. ડૉક્ટર શર્મા, તે એક પ્રકારના દાંત છે. આ ચાર્ટ જો. દાંતના 2 પ્રકાર હોય છે. ડેસિડ્યુઅસ એટલે કે ખરી જાય તેવા દાંત અથવા દૂધિયા દાંત અને પરમનન્ટ એટલે કે કાયમી દાંત. ડેસિડ્યુઅસ દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે. ત્યાર પછી નવા પરમનન્ટ દાંત ઉગે છે. તેની સંખ્યા સામાન્ય રીતે 32 હોય છે. સોનિયા, યસ, I also have 32 teeth, but they all are not the same. સોનિયા, હા, મારે પણ 32 દાંત છે પણ તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા, they are different in shape, size and functions. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. ડૉક્ટર શર્મા, તેના એટલે કે દાંતના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે. દરેક જડબા પર 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 પ્રીમોલર અને 4 અથવા 6 મોલર હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? સોનિયા, શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા, ઓહ શ્યોર ડિયર. ડૉક્ટર શર્મા, ઓહ ચોક્કસ ડિયર. સોનિયા, પૂજા, one of my classmates slipped off staircase and she has some fractured teeth. What should she do? સોનિયા, મારા વર્ગમાં ભણતી પૂજા દાદરા પરથી પડી ગઈ હતી અને તેના થોડા દાંત બટકી ગયા છે. તેણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, well, she needs to consult a dentist. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. ડૉક્ટર શર્મા, તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. તેના દાંત તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવાનું સૂચવશે. સોનિયા, ઓકે,
I have another friend named Dhara. She has uneven growth of teeth. Her teeth are not properly grown. She feels very embarrassed at times. Any advice for her? Sonia. સારું. મારે ધારા નામની બીજી બહેનપણી છે. તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. કોઈકવાર તેને બહુ સંકોચ થાય છે. તેની માટે કોઈ સલાહ? ડૉક્ટર શર્મા. No one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now, there is a solution for this problem also. The patient has go for an orthodontic treatment. The braces will bring her teeth in proper alignment. ડૉક્ટર શર્મા. શારીરિક ખોડને કારણે કોઈએ પણ સંકોચ અથવા શરમ રાખવા ન જોઈએ. તેની સમસ્યાને ક્રાઉડિંગ કહે છે. હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે. દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ. બ્રેસીસ વડે તેના દાંત એક સરખા થઈ જશે. સોનિયા. Should I ask her to see you? સોનિયા. હું તેને તમને મળવા કહું? ડૉક્ટર શર્મા. No, she will have to consult an orthodontist. ડૉક્ટર શર્મા. ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા. Thank you very much for your valuable suggestions. Indeed, dental science has advanced a lot. I will ask her to consult an orthodontist. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. સોનિયા. તમારા કિંમતી સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ પ્રગતિ કરી છે. હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા કહીશ. અમારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે અને હવે હું ડેન્ટલ હેલ્થ પર પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું અને મને લાગે છે કે આ બહુ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા. You can come for guidance for your project if you need. ડૉક્ટર શર્મા. તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા. It's so nice of you. સોનિયા. આભાર. ડૉક્ટર શર્મા. You are welcome. ડૉક્ટર શર્મા. તારું સ્વાગત છે.